ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. નવરાત્રિના પ્રથમ દિવસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ગીર દાંડી સ્મારક પર્યટકો માટે ખુલ્લું મુકાશે, પરંતુ બીજી તરફ નવરાત્રિમાં રાજ્યના કેટલાક પ્રસિદ્ધ મંદિરો બંધ રહેશે. પાવાગઢના પ્રસિદ્ધ મહાકાળી માતાનું મંદિર અને કચ્છનું માતાનો મઢ સ્થિત આશાપુરા માતાનું મંદિર જે 12 દિવસથી લઈને 19 દિવસ જેટલા સમયગાળા માટે બંધ રહેશે. જોકે અંબાજી, બહુચરાજી, ઉમિયા માતાનું મંદિર, ચોટીલામાં ચામુંડા માતાનું ધામ અને ખોડલધામ ખુલ્લા રહેશે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા પ્રશાસને 17 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પાવાગઢનું મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તો આશાપુરામાં માતાનું મંદિર એટલે કે માતાના મઢમાં પણ 12 દિવસ માટે દર્શન નહીં કરી શકાય. 13 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. તો આ તરફ અંબાજી મંદિરમાં નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન નથી કરાયું, પરંતુ નવરાત્રી દરમિયાન મંદિરમાં દર્શન કરી શકાશે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રથમ નોરતે એટલે કે 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે. જો કે આ પહેલા કેવડિયા ખાતેના જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, એકતા મોલ વગેરે સ્થળો ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. સોમનાથ ગીર દાંડી સ્મારક પણ નવરાત્રી દરમિયાન ખુલ્લા રહેશે.